નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો ફટાફટ તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ તમને સૌથી પહેલા સૌથી ઝડપથી તમને ત્યાંથી મળી જશે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 7ના દરેક વિદ્યાર્થીને શેર કરી દેજો, એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો ધોરણ 7 છે, સમય 1 કલાક છે, સામયિક મૂલ્યાંકન કસોટી વિજ્ઞાન પ્રકરણ નંબર 7 થી 9, તારીખ છે 20/1/2024, કુલ ગુણ છે 25. ચલો પહેલા પ્રશ્ન નંબર આપણે 1 લઈએ. જોઈએ પ્રશ્ન નંબર 1 શું કહે છે, તો કે ભેદ સ્પષ્ટ કરો. કોઈ પણ એક તમારે લખવાનું છે, 4 ગુણનો પ્રશ્ન છે. પહેલો સવાલ છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, પછી કલિકા સર્જન અને અવખંડન, સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ, ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર, અને 5 નંબરનો સવાલ કલિકા સર્જન, બીજનું સર્જન. હવે આમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક આપશે, બરાબર. એમાં જો તમને ખાલી બધું થોડુંક સમજાવી દઉં. લિંગી પ્રજનન કોને કહેવાય, તો કે એમાં બંને અલગ અલગ, એક તો નર હોય અને માદા હોય, બરાબર, અલગ અલગ હોય. આમાં એવું કઈ આવે નહીં, આને આપણે લિંગી કહીશું, બરાબર, અને આને આપણે અલિંગી પ્રજનન કહીશું. આ લિંગી કેમાં જોવા મળે, તો કે મનુષ્ય હોય, પ્રાણી હોય, બરાબર, સજીવમાં મતલબ જોવા મળે. આમાં આ પણ મનુષ્ય પ્રાણી તો અમીબા છે, પેરામિશિયમ છે, એ બધા અલિંગી પ્રજનન કરે. પેરામિશિયમ છે, બરાબર. તો બસ આવા તમારા મુદ્દા લખવાના છે, 4 મુદ્દા તમારે લખવાના થશે આની અંદર. પછી કલિકા સર્જન, અવખંડન. હવે કલિકા સર્જન એટલે શું થાય, ધારો કે વનસ્પતિ હોય તો પ્રાણી હોય, એનાથી કલિકા દ્વારા બીજનું નિર્માણ કરે તેને કલિકા સર્જન કહેવાય. અવખંડનમાં શું થાય, એકમાંથી 2 કર્યા, બરાબર, એ રીતનું આવશે. સુરેખ ગતિ એટલે કે સીધી ગતિમાં જે ગતિ કરે સુરેખ ગતિ કે વર્તુળાકાર, તો આ રીતે વર્તુળાકાર ગતિ આવશે એમાં, બરાબર. પૃથ્વીની ગતિ હોય એ વર્તુળાકાર છે, પછી વાહનની ગતિ આવે સીધી રેખામાં તો સુરેખ ગતિ કહેવાશે. એ રીતનું કલિકા સર્જન, બીજનું સર્જન, તો બસ આ રીતનું તમારે લખવાના છે. આમાં તમને કોઈ પણ એક આપશે. અને પીડીએફ તમારે જોતી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. ઓકે, ચાલો આગળ લઈએ. પ્રશ્ન નંબર 2 તમને આપ્યો છે, માંગ્યા મુજબ ઉત્તર લખો. ગમે તે તમારે 2 લખવાના છે. 6 ગુણનો પ્રશ્ન છે. પ્રત્યેકના તમે ગણો તો 3 ગુણ થાય, કોઈ પણ 2, બરાબર. એટલે ટોટલ તમારો 6 ગુણનો પ્રશ્ન થઈ ગયો. ચલો પહેલો સવાલ, ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળ રોમમાંથી જમીનમાં રહેલું પાણી પણુ સુધી કઈ રીતે પહોંચે છે સમજાવો. બીજો સવાલ છે, ગરમીના દિવસોમાં પહેરેલ કપડા પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે. પછી છે બીજાણુ સર્જન વડે અલિંગી પ્રજનન સમજાવો. વનસ્પતિ પ્રજનન એટલે શું થાય સમજાવો. પછી પુષ્પમાં પરાગનયન એટલે શું થાય, તેના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. પછી ગુલાબ બટાટામાં કલિકા સર્જનની ઘટના સમજાવો. પછી ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થવાનું કારણ સમજાવો. પછી વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ઘટના સમજાવો. આ રીતના બધા અલગ અલગ સવાલ આપેલા છે, બરાબર. 10 સવાલ ટોટલ તમને આપેલા છે. 10 માંથી તમારે કોઈ પણ મિત્રો 2 લખવાના છે. હવે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન વિડીયોમાં કેવું શક્ય નથી, કેમ કે વિડીયો લાંબો થઈ જાય. એટલા માટે તમારે જોતો હોય તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો ભાઈ. એમાંથી તમને પીડીએફ ફાઇલ આપણે પ્રોવાઈડ કરાવી દઈશું, બરાબર. તેમાં અવશ્ય તમે જોઈન થઈ જજો. પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ અને સોલ્યુશનની પીડીએફ ફાઇલ બંને આપણે અહીંયા આપી દઈશું. ચાલો પ્રશ્ન નંબર 3, માગ્યા મુજબ ઉત્તર આપો. ગમે તે તમારે 2 લખવાના છે. ગમે તે 2, 6 ગુણનો પ્રશ્ન એટલે પ્રત્યેકના 3 ગુણ થશે. કુદરતી આવેગનો રોકવા જોઈએ કે નહીં, શા માટે. ચિંતનભાઈના રુધિરનું દબાણ વધારે માલુમ પડે છે, એટલે બીપી વધતું હોય ભાઈ, બરાબર. તો શું કરવું જોઈએ. શરીરના બધા જ ભાગોના રુધિરની જરૂરિયાત શા માટે રહે છે. પછી ગરમીના દિવસોમાં આપણે ઝાડ નીચે બેસવાનું પસંદ શા માટે કરીએ. થોડુંક ગરમી હોય તો બરાબર લૂ ન લાગે, અને વનસ્પતિ આમે તે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતો હોય,
એટલે આમાં શું કરે, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લઈ ઓટો મુક્ત કરે એટલે થોડું ઠંડુ તમને વાતાવરણ લાગે, બરાબર. દિવસમાં હો ભાઈ, રાત્રિમાં ન આવે. પછી આ રાત્રિમાં આખી પ્રક્રિયા ઉલટી થઈ જાય, બરાબર. એ તમારા શિક્ષક તમને ભણાવશે. ચાલો ભાઈ, નીચે મુજબ જો અંતર વિરુદ્ધ સમયનો, ડિસ્ટન્સ વિરુદ્ધ ટાઈમનું જો આલેખ દોરવામાં, ઝડપ વિશે શું તમે, તો ઝડપ કેવું છે ભાઈ, સમય પ્રમાણે એનું અંતર પણ શું થાય છે, વધતું જાય છે. જેમ સમય વધે છે એમ અંતર પણ એનું વધતું જાય છે. ચાલો, રમત રમતી વખતે નીચે પડી જતા ઘૂંટણમાં ઈજા પહોંચે ત્યારે શું કરશો ભાઈ, બરાબર. તો ડ્રેસિંગ કરવું પડે. અને તમને અલગ અલગ 10 પ્રશ્ન આપેલા છે. 10 માંથી તમારે કોઈ પણ કેટલા લખવાના છે, 2. તમારા શિક્ષક આપશે, પ્રત્યેકને 3 ગુણ છે. પીડીએફ માં ટેલિગ્રામમાં લિંક આપી જોઈન થઈ જાય. ચલો, પ્રશ્ન નંબર 4 આપ્યો છે. માગ્યા મુજબ ઉત્તર આપો. તો કે ઝડપ, સમય, અંતર આધારિત દાખલા તમને આપ્યા છે. ચાલો, એક કારની સરેરાશ ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક છે. તેને 30 મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે? હવે સિમ્પલ વસ્તુ છે, 1 કલાકમાં 90 કાપતો હોય, 1 કલાકમાં 60 મિનિટ આવે, 30 મિનિટમાં કેટલું થાય? 45 થાય ભાઈ. ક્યાં સિમ્પલ વસ્તુ છે, 45. વિશ્વાસ શાળાએ આવતા 5 કિલોમીટર અંતર કાપવા 30 મિનિટ લે છે, બરાબર. આપણે ઝડપ કોની વધુ હોય તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયનું સૂત્ર આવે, બરાબર. ઝડપ બરાબર અંતર કેટલું છે, 5000 મીટર. કિલોમીટરને મીટરમાં ફેરવવાનું, છેદમાં 30 મિનિટ, તો 500 ભાગ્યા 3, બરાબર. પછી તમને આપ્યું છે 45 મિનિટ સાગર લે છે, તો 5000 ભાગ્યા 45. તો ગણતરી તમારે કરો, બરાબર. તો જવાબ તમારો આવી જશે. ત્યારે તમને અલગ અલગ 5 દાખલા આપેલા છે. 5 માંથી તમારે કોઈ પણ મિત્રો 1 લખવાનો છે. ઓકે, ચાલો. 2 નંબરમાં સાદા લોલકના આવર્તકાળ આધારિત પ્રશ્નોના ઉત્તર આપો. કોઈ પણ 1 લખવાનો છે. 2 ગુણનો પ્રશ્ન છે. તો કે એક સાદું લોલક 40 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડ લે તો લોલકનો આવર્તકાળ કેટલો થાય? પછી લંબાઈ આપી છે, દોલનનો પૂર્ણ કરવાનો સમય આપ્યો, તો તમારે આવર્તકાળ શોધવાનો છે. આ બધા તમારા દાખલા છે ને સૂત્ર ઉપરથી થશે. આ બધાના સૂત્ર તમારે લખી નાખવાના એક વખત, બરાબર. પછી તમે કરશો એટલે જવાબ એનો આવી જશે, બરાબર. આ બધા દાખલા છે. પ્રશ્ન નંબર 5 માં નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે ભાઈ. પ્રશ્ન 5 નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે. કોઈ પણ 1 લખવાની છે. 4 ગુણનો પ્રશ્ન છે. પેલું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્રની યોજકીય રેખાકૃતિ, બરાબર. આ રીતના અલગ અલગ તમને 5 માંથી કોઈ પણ 1 તમારા શિક્ષક આપશે, જવાબ તમારે દોરવાનો થશે. સોલ્યુશન ટેલિગ્રામમાં મળશે, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો મિત્રો. આ તો ધોરણ 7ના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન પ્રશ્ન બેંક એના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું અવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.